મહેશભાઈ, ઈશ્વરની સાક્ષીએ પૂછું છું, તમે આટલા બધા સારા કામ કરો છો, આટલી બધી દીકરીઓને પરણાવો છો, ઈશ્વરની સાક્ષીએ પૂછું છું, આપને મહેશભાઈ ખબર હતી કે આ જગ્યાએ ગામના મંદિરને પૂજારીને દાનમાં મળેલી જગ્યા છે? ઈશ્વરની સાક્ષીએ પૂછું છું, આપને ખ્યાલ હતો કે આપને નતો ખ્યાલ? નહીં. તો તમને શું ખ્યાલ હતો તમે આ જગ્યા લીધી ત્યારે? અને તમારી પાસે જગ્યા વેચવા કોણ આવ્યું તમને કેમ ખબર પડી? આખી ઘટના જણાવો. કોઈ પણ ટ્રસ્ટને જગ્યા વેચવાની હોય તો એને ચેરિટી કમિશનરને જાણ કરવાની. ચેરિટી કમિશનર મંજૂરી આપે પછી એ વેચીએ છે. અમારે જગ્યા અમારી સ્કૂલની સામેની જગ્યા, ગામ અહીંયાથી 5 કિલોમીટર દૂર છે. ગામ આ જગ્યાએથી 5 કિલોમીટર દૂર છે કદાચ. અમારી એક્ઝેક્ટ સ્કૂલની સામેની આ જગ્યા હોય અને ચેરિટીમાંથી વેચવા નીકળી હોય એટલે અમે લીધી હોય, અને લીધી હોય તો એમાં અમે ચેરિટીમાં પૈસા ભરીને લીધી હોય. અને હું તો તમારા માધ્યમથી એ પણ કહું છું કે અમને અમારા પૈસા પાછા આપી ગયો. તમારા ગામની જગ્યા હોય એમને દાનમાં મળી છે એવી અમને સપનામાં ક્યાંથી ખ્યાલ હોય? એમાં કેટલા તમે જે પૈસા માંગો છો મહેશભાઈ, તમે જે પૈસા માંગો છો અંદર એમાં ટ્રસ્ટીઓને એ જમીન એ લોકો દાનમાં પૈસા ભેગા કરીને લાવ્યા છે કે ચોરી કરીને લાવ્યા છે, કઈ રીતે લાવ્યા હોય અમને થોડી ખબર હોય મોટા ભાઈ. શું ચોરી કરી એટલે કે કઈ રીતે આવી મને થોડી ખબર હોય, પણ અમને આ જગ્યા જે આ ટ્રસ્ટને જગ્યા મળી છે એના પૈસા એ ટ્રસ્ટે કઈ રીતે લીધી છે, કેટલા વર્ષ પહેલા લીધી છે, કેવી રીતે લીધી છે, ગામનો ફાળો કરીને લીધી છે, એ તો અમને ખ્યાલ જ ન હોય ને મોટા ભાઈ. તમે આટલા મોટા બિલ્ડર હોય, ઉદ્યોગપતિ હોય, અને તમે આવી જમીનો ટાઇટલ જોયા વગર કઈ રીતના લઈ શકો? મને એવું કીધું, તમે આટલા મોટા ઉદ્યોગપતિ છો, તમારા આટલા બધા પ્રોજેક્ટો ચાલે છે, તમે આવી ટ્રસ્ટની જમીનો વગર પુરાવા કે ચેક કર્યા વગર કઈ રીતના લઈ શકો મહેશભાઈ? કરી શકાય ને? બોલો ને મોટા ભાઈ, શું કહો? તમે આટલા મોટા ઉદ્યોગપતિઓ છો, તમારું આટલી પાસે તમારે આટલી બધી તમારી પાસે મિલકતો ચાલી આવેલી છે, અને જ્યારે તમે આ ટ્રસ્ટની જમીન લેવ છો ત્યારે તમે કાગળ નથી ચેક કરતા, એવું એ કઈ રીતે માનવામાં આવે? તમે આ બધા ટાઇટલો ચેક કરી, તમારું નામ છે, તમારું નામ છે, હું તમને બતાવીશ અને પુરાવો રજૂ કરવા તૈયાર છું. 7/12 પર 6 હકપત્ર કે એની નોંધ પડેલી છે. ઓછી છે તો અમે લેવી પડે. અમારે જીવણભાઈ જયરામભાઈ આ જમીન અમૃતેશ્વર મહાદેવ મંદિરને દાનમાં આપેલી છે, એ અંગેના બી અમારી પાસે સંપૂર્ણ પુરાવા છે. અને જો તમે કમિશનર અમને અમે કલેક્ટરમાં રજૂ કર્યા છે, આખું તંત્ર સાહેબ, અમે બધે તંત્ર દરેક જગ્યાએ પુરાવા રજૂ કરેલા છે, પણ રજૂ કરેલા મોટા મોટા ઉદ્યોગપતિઓ આપ છો એટલે આ તંત્ર તમારી આગળ કઈ બોલી નથી શકતું. એવું કઈ ન હોય ભાઈ મોટા ભાઈ. એવું જ હોય. આટલા પુરાવા છે. હવે તમે જે વાત કરો છો